લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, કારતક વદ આઠમ, શનિવાર, તારીખ 23/11/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:59, સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં માતા પિતા વડીલોની સલાહ સાંભળજો, સ્વીકારજો, જીવનમાં જોડીને ચાલજો, ચોક્કસ ફાયદા મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહના. આજના જન્મેલા બાળકો પિતાની વાત નહીં માને, ધ્યાન રાખજો. મિત્રો, માનવ જીવનમાં માણસ છે ને બધી વાત ભૂલી જઈ શકે છે, પણ એક બહુ મહત્ત્વની વાત છે જે માણસ ક્યારેય નથી ભૂલતો. માનવીના જીવનમાં જ્યારે જેને પોતાના વ્યક્તિની જરૂરિયાત હોય ને એ સમયે જો એ વ્યક્તિનો સાથ ન મળે ને તો આ સમય જીવનમાં માનવી ક્યારેય ભૂલતો નથી. તો જેને આપણે પોતાના કહીએ જ ને એનો સાથ યોગ્ય સમયે આપવો એ આપણી ફરજમાં છે. આપણે બહુ બધા સગાઓ જોઈએ છે કે આ તો મારો ભાઈ, મારો કાકો, મારો મામો, સમય આવે ને ત્યારે ગાયબ થઈ જાય છે. એવું નહીં. તમે જેને પોતાના ગણો છો, જેની પર તમારો ટ્રસ્ટ છે, વિશ્વાસ છે, એને યોગ્ય સમયે સાથ આપવો એ માનવ જીવનમાં બહુ મહત્ત્વનો નિર્ણય હોય છે. અને એ તમે આપશો ને તો તમારા આવા સમયમાં એ વ્યક્તિ ક્યારેય હટે નહીં. તો આને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, કમરમાં બહુ દુખાવો થતો હોય ને તો કારેલાનો રસ કાઢવાનો, પાણી ગરમ કરવાનું, એ ગરમ પાણીમાં કારેલાનો રસ ઉમેરીને પીવાનો. કમર દુખતી બંધ થઈ જાય. જીભ ભલે કડવી થાય પણ કમર તો સારી થાય જ. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, એક ક્ષણની પણ બરબાદી નહીં. કાર્યરત રહીશું અને આજના દરેક કામ પૂર્ણ કરીશું. મિત્રો, જેના જીવનમાં સમયની બરબાદી નથી ને એને જીવનમાં ક્યારેય કોઈ તકલીફ પડતી જ નથી. જે માણસો જીવનમાં આળસ કરે છે, સૂવામાં સમય બરબાદ કરે છે, ખોટી જગ્યાએ સમય બરબાદ કરે છે, વગર કામે બેસીને સમય બરબાદ કરે છે, એ લોકોના જીવનમાં દુઃખ હંમેશા ઊભેલું હશે. સુખ લાવવા માટે સ્વપ્ન જોવા પડે. આજે એક પણ ક્ષણની બરબાદી નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ છે ને આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે. આજે કાર્યનો થાક લાગે, આજે આરામ કરવાનો સમય નથી મળવાનો એટલે થાક લાગશે, પણ આપણે તબિયતને જાળવીને આજનું કામ પૂર્ણ કરીશું. આજે જો આપણે આમાં લાગી રહ્યા ને તો આપણું ધારેલું કામ આપણે પૂર્ણ કરી શકીશું. આજે આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો રસ્તો ખોલવાનો છે અને ખુલશે. આજે કોઈ યાત્રા પ્રવાસ કરવાનો હોય તો એમાં આપણે સારી સગવડો મળી રહી. તો મિત્રો, આજનો લકી કલર છે મજેન્ટા. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે પણ થોડું સાચવીને ચાલવું જરૂરી પણ દેખાય છે. આજે આર્થિક પ્રગતિ માટેના રસ્તાઓ જો તમે ખોલવાનો પ્રયત્ન કરો ને તો એમાં સારી સફળતા મળશે. કોઈક નવું કામ નજરમાં આવે, નવી રીત નજરમાં આવે, કોઈ નવા માણસનો સથવારો મળી જાય. ચોક્કસ કંઈક ને કંઈક સારું થાય અને આજે આપણે આપણી આવકને વધારી શકીએ. આજનો લકી કલર આસમાની. મિથુન રાશિવાળાને આજે મોસાળ પક્ષથી અથવા સાસરા પક્ષથી કંઈક સારા સમાચાર મળતા દેખાય છે જે તમને લાભ આપનારા હશે. આજે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે થોડી ધીરજ રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે ગૃહસ્થ જીવનમાં થોડી સમજણ કેળવીને ચાલવું જરૂરી દેખાય. આજે કોઈ પણ કામ કરો ને તો વડીલની સલાહ લઈને કરજો. આજનો લકી કલર પીળો, આછો પીળો.
કર્ક રાશિવાળા માટે આજે કંઈક નવું કાર્ય કરી શકીએ એવો સરસ દિવસ છે. આજે આપણે ધારેલું કામ આગળ વધારી શકીએ, એમાં સારી સફળતા મેળવી શકીએ. પણ મિત્રો આજે વાણી વ્યવહાર પર થોડો કંટ્રોલ રાખજો. કોઈક જગ્યાએ ન બોલવાની જગ્યા પર બોલાઈ જાય અને ત્યાં કંઈક સાંભળવું પડે એવી ઘટના ઘટતી દેખાય છે. અહીંયા સાવધાની જરૂર રાખજો. આજનો લકી કલર દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. કોઈક વેપારને લગતો, નોકરીને લગતો પ્રવાસ તમારે કરવો પડે નહીં, પ્રવાસમાં તમને સારી સફળતા મળે અને ચોક્કસપણે તમને એના માટે બિરદાવવામાં આવે. આજે કોઈ નવું સાહસ કરવાનું મન થાય ને તો યોગ્ય માણસની સલાહ, વડીલોની સલાહ અને સમજી વિચારીને આગળ ચાલવું. મોટું આર્થિક સાહસ સમજી વિચારીને કરશો તો વાંધો નહીં આવે. આજનો લકી કલર કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે છે ને આપણે આપણી બચતને વધારી શકીશું તો દિવસ સારો. બચત વધે તો દિવસ સારો જ કહેવાય. આજે તમને કામોમાં સફળતા મળે, પૈસો બચાવવામાં તમે સફળ થઈ શકો, જૂના કોઈને આપેલા પૈસા આવી જાય, કોઈ જૂનું રોકાણ આપણે સારી મોટી બચત કરાવી જાય. ઘણી બધી બાબતોમાં આજે આપણે બચત કરી શકીશું અને પૈસાની બચત આપણા માટે ખરેખર ભવિષ્યના જીવન માટે ઉપયોગી જ હોય છે. આજે સકારાત્મક વિચારોથી તમે ચાલવાનો છો અને એનું સકારાત્મક પરિણામ તમારા સુધી પહોંચે. આજનો લકી કલર ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે જે જૂના પડતર પ્રશ્નોમાં ખૂબ સારી રાહત મળતી દેખાય. આજે છે ને તમને ભાગ્યનો સાથ મળે છે અને જ્યારે ભાગ્યનો સાથ મળે ને ત્યારે આપણા માટે બધા રસ્તા આસાન થઈ જાય. આજે આર્થિક બાબતોમાં ધીરજ રાખીને યોગ્ય માણસની સલાહ લઈને પોતાની બુદ્ધિનો, વિવેકનો ઉપયોગ કરીને આગળ વધશો તો ચોક્કસ ફાયદો થશે. ઘણીવાર છે ને આર્થિક પાસાઓમાં આપણે વિવેક ગુમાવીએ છીએ ત્યારે આપણે નુકસાન પણ થાય છે. એક સિમ્પલ દાખલો કે ભાઈ આપણે કોઈની પાસે પૈસા લેવાના છે પણ આપણે એની સાથે ભાષા ગમે તેવી વાપરી નાખી તો એ સમયસર તમને પૈસા નથી આપ. વિવેક બહુ જરૂરી છે માનવ જીવનમાં અને જ્યારે પૈસાની કે વ્યવહારની સામાજિક બાબતો આવે ત્યારે વિવેકભરી વાણી જીવનમાં જે કામ બળથી નથી થતું એ કળથી થઈ જાય. આજનો લકી કલર આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના સ્વભાવને સુધારવાનો છે, ગુસ્સા પર કંટ્રોલ કરવાનો છે, વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કોઈ અણધાર્યો ખર્ચ થવાની સંભાવનાઓ નકારી ન શકાય. આજે કોઈ કૌટુંબિક તણાવ જો જીવનમાં ચાલતો હોય તો એનો અંત આજે આપણે લાવી શકીશું. આજના કરેલા પ્રયત્ન સારું ફળ તમને ચોક્કસ અપાવી જાય. આજનો લકી કલર મરૂન. ધનરાશિવાળાને આજે સામાજિક, આર્થિક બધી બાબતોમાં સારી રાહત મળતી દેખાય છે. આજે જીવનમાં મીઠાશ ઉમેરાતી હોય ને એવો અનુભવ થાય. જે માણસ આપણે ન બોલાવતો હોય તે બોલાવવા આવી જાય, જે નથી કરવાનો કામ તે આપણું કામ કરી આપે. તો ઘણા દિવસે એવા સારા ગ્રહમાન બને જેમાં આપણે ભાગ્યનો સાથ મળી જાય, કુદરતનો સાથ મળી જાય અને આપણું નસીબ
પલટતું દેખાય. આજે છે ને ધનરાશિવાળાએ બોલવાનું ઓછું, પોતાના કામને બોલવા દેજો, જુઓ તમને કેવું પરિણામ મળે છે. આજનો લકી કલર પીળો, આછો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળવાનો, કામમાં વિલંબ પડતો દેખાય છે, કામ થોડું આપનું ડિલે થતું દેખાય અને આના કારણે આપણા મનમાં અસંતોષની લાગણીનો ઉદ્ભવ થાય. પણ મિત્રો, અસંતોષ માનવ જીવનમાં બહુ મોટા દુઃખ લઈને આવે છે. અસંતોષથી દૂર રહેવાનું, જીવને સંતોષી રાખશો, જે ભગવાન આપે છે એમાં સંતોષ માનશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે આર્થિક બાબતોમાં રાહત મળતી દેખાય છે, એ ફાયદો રહેશે. આજનો લકી કલર પીળો. કુંભ રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાનું છે, વાહન ચલાવતી વખતે સંભાળવાનું છે. આજે બીજા પ્રત્યેનો આદરભાવ ગુમાવી નહીં દેતા, એ ઊભો રાખજો. આદરભાવ હંમેશા આપણા જીવનમાં હોવો જોઈએ. આપણે સામેની વ્યક્તિને જેટલો આદર આપીએ એટલું જ સન્માન આપણને મળતું હોય. આજે શક્ય છે કોઈક નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. આજે તમારા વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં ધ્યાન રાખજો. આજનો લકી કલર ભૂરો. મીન રાશિવાળાએ આજે દિવસ સાચવવાનો છે, સમજીને આગળ ચાલવાનું છે. ભૂતકાળમાં જે આપણે મહેનત કરી છે ને તે આપની પાડ ઊભેલી છે ને એ પાડ જ આજે બચાવવાની છે. તો આજે આપણે એવું કાર્ય કરવાનું છે કે ભાઈ એટલીસ્ટ કંઈ નહીં તો આપણી જે ભૂતકાળની જે મહેનત છે તે આજે કામ તો લાગી જાય. તો આજે ખોટા સાહસ ન કરવા, વાદ વિવાદથી દૂર રહેવું અને મોટા આર્થિક જોખમો બિલકુલ કરવા નહીં. અનિવાર્ય સંજોગોમાં જ આ બધા કામોમાં જવું, નહીં તો આ બધા કામોથી દૂર રહેવું. આજનો લકી કલર કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું રિયોદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.